ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. પાર્ટ 1માં આપણે જોયું હતું એન્કર અને એમના સ્કૂલના પ્રિન્સિપાલ છે સુધીર શાહ એ ઇન્ટ્રોડ્યુસ્ડ કરે છે. તો આપણે લાસ્ટ લાઇન જોઈ હતી કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને ગાઈડ કરવા માટે આ સેમિનાર છે એ યોજવામાં આવ્યો છે. તો સ્ટુડન્ટ્સ કમ આઉટ વિથ પોસિબલ ડોઝ એન્ડ ડોન્ટ્સ ડ્યુરિંગ સ્ટડીઝ એન્ડ એક્ઝામ. ભણવામાં અને એક્ઝામ દરમિયાન શક્ય એટલું જે થઈ શકે છે અને નથી થઈ શકતું એવું વિદ્યાર્થીઓની અને માતા પિતાઓની કમ્પ્લેન છે એનું માર્ગદર્શન આપવા માટે આ સેમિનારનો હેતુ છે. આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડૉક્ટર નસીર મંસૂરી. હું ખરેખર ખૂબ જ ખુશ છું ડૉક્ટર નસીર મંસૂરીને વેલકમ કરવા માટે. અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, એ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ મનોવૈજ્ઞાનિક છે ફ્રોમ વડોદરા. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years. Lotus Group છે સ્કૂલ માટેની, એમાં 13 વર્ષથી એ જોડાયેલા છે. એન્ડ હેલ્પ્સ હંડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સ, હજારો વિદ્યાર્થીઓને એમણે મદદ કરી છે. એન્ડ પ્રેઝન્ટ્સ એવરી એન્ડ પેરેન્ટ્સ એવરી યર, વિદ્યાર્થીઓને નહીં એમના માતા પિતાઓને પણ દરેક વર્ષે એવું ગાઈડ કરે છે. ડૉક્ટર મિસિસ શેલાટ ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનિસ્ટ. એ હાલ નિષ્ણાંત છે, એજ્યુકેશનિસ્ટ, શિક્ષણવિદ છે. ઓથર, લેખક છે. એન્ડ ટીચર, ટ્રેનર અને શિક્ષકોના તાલીમી છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ, અને આપણે ખરેખર સદનસીબ છીએ કે તેઓ અહીંયા હાજર રહ્યા આપણા સંકુલની અંદર અને આપણને હંમેશા સલાહ આપી છે. ઇટ ઇઝ ટ્રુલી સેડ દેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. એ સાચું જ કહેવાય છે કે ખાસ પ્રકારની પ્રવૃત્તિ માટે ખાસ પ્રકારની ફૂડ હેબિટ એટલે કે ખોરાક હોવો જોઈએ. ધેર ઇઝ અ ગ્રોઈંગ કોન્સર્ન્સ ઓવર વોટ વી ઇટ ધીસ ડેઝ. આપણે આ દિવસો દરમિયાન એટલે કે એક્ઝામના દિવસો દરમિયાન, સ્ટડીઝના દિવસો દરમિયાન આપણે શું ખાવું પડે જેનાથી આપણો ગ્રોઈંગ કોન્સર્ન્સ થાય, આપણો વિકાસ થાય, આપણી એકાગ્રતા શક્તિ વધે. મેની ઓફ યુ વુડ ડાઉટ, આમાંથી ઘણા બધાને એવો શંકા હશે, વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ, કે કઈ પ્રકારની ખાવાની આપણી ટેવ હોવી જોઈએ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ. ભણવાની સાથે અને એક્ઝામમાં સારું પરફોર્મન્સ કરવું હોય તો શું ખાવું જોઈએ. યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ વાઇલ ઇન્ટરેસ્ટિંગ વિથ ડૉક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન. તમને આમાંથી જાણવા મળશે કેટલીક રસપ્રદ બાબતો કે જે ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ રસપ્રદ છે. ડૉક્ટર મંજુ શ્રોફ સાથે આપણે વાત કરશું, જે આહારશાસ્ત્રી છે, ખૂબ જ જાણીતા. એ આપણને જણાવશે કેવું ખાવું અને કેવું એક્ઝામ દરમિયાન કે સ્ટડી દરમિયાન ન ખાવું જોઈએ. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝડ વર્લ્ડ, અને આજના વૈશ્વિકીકરણ આ વિશ્વ સાથે ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી, અંતર ખૂબ જ ઓછું થઈ ગયું છે. અ બેરિયર ઇન કમ્યુનિકેશન, વાતચીત કરવી હોય તો અંતરનો કોઈ ભેદ થતો નથી. વી હેવ પ્રોફેસર રે મેકી ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. આપણી સાથે પ્રોફેસર રે મેકી છે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી. વુ મે બ્રિંગ ઇન હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ, કે જેમની પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ છે. વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, માતા પિતા અને વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો આંતરરાષ્ટ્રીય અનુભવ જે એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર છે રે મેકી એમની પાસે છે. આઈ વેલકમ યુ ઓલ એન્ડ વિધાઉટ એની ફર્ધર ડિલે આઈ નાવ ઇન્વાઇટ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ટુ રેઝ ક્વેશ્ચન. હું આ બધાનું સ્વાગત કરું છું કે જેમની પાસે ઘણા બધા પ્રશ્નો છે, અને હવે હું વિદ્યાર્થી અને એના માતા પિતાઓને એમના પ્રશ્નો પૂછવા માટે આવકારું છું. એટલે અ બોય, એક છોકરો છે એ પ્રશ્ન કરવા માટે. આ હતો ઇન્ટ્રોડક્શન, બધાનો પરિચય. હવે પછી પ્રશ્નોત્તરી છે સ્ટાર્ટ થાય છે. એક છોકરો એ પ્રશ્ન કરે છે, હેલો સર, આઈ એમ ભારત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. માય ક્વેશ્ચન ઇઝ ડૉક્ટર મંસૂરી, આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું એક દિવસના 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, આમ છતાં આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ, મને ખૂબ જ ઓછું યાદ રહે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે. ઇવન માય મોમ ગીવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. જોકે મારી મમ્મી મને યાદશક્તિ વધવા માટેની એક ટોનિક રોજ આપે છે. પરંતુ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન એટલે યાદશક્તિ, અને ઇમ્પ્રૂવ એટલે વધારવું. તો હું કેવી રીતે મારી યાદશક્તિ છે એ વધારી શકું. એક છોકરાએ પ્રશ્ન કર્યો છે, દિવસના 6 કલાક વાંચું છું, પણ દિવસનો અંત થાય એટલે મેં કંઈ નથી વાંચ્યું એવું મને લાગે. તો આમાંથી ઘણા બધાને પણ એવો પ્રશ્ન હશે જ. એ ડૉક્ટર મંસૂરી એનો આન્સર આપે છે.
ભારત, though you have raised this question, you are not the only one who faces this problem. ડૉક્ટર મંસૂરી જવાબ આપતા કહે છે, ભારત, જો કે તે આ પ્રશ્ન પૂછ્યો છે, પણ તું એક જ એવો નથી કે જેને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આઈ એમ શ્યોર, હું ખાતરીપૂર્વક કહું છું, દેર આર મેની હિયર, અહીંયા એવા ઘણા બધા હશે, who might be having the same question, કે જેમને પણ આ પ્રશ્ન સતાવતો હશે. ટેલ મી, હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન? ચલો કહો તો આમાંથી કેટલાઓને આ પ્રશ્ન છે? મેની હેન્ડ્સ ગો અપ, ઘણા બધા હાથ ઊંચા થયા. ઓલ રાઇટ. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ? તમે લોકો એક ચાઇનીઝ કહેવત સાંભળી છે? પ્રોવર્બ. આઈ હિયર એન્ડ આઈ ફરગોટ, મેં સાંભળ્યું, હું ભૂલી ગયો. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, મેં જોયું, મને યાદ રહ્યું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, મેં કર્યું અને મને સમજાઈ ગયું. એવી એક કહેવત છે. મેં સાંભળ્યું ને હું ભૂલી ગયો, મેં જોયું ને મને યાદ રહ્યું, મેં કર્યું ને મને સમજાઈ ગયું. ભારત, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. ભારત કીધું, મને એમાં કાંઈ સમજાયું નહીં. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો દેટ આઈ વોન્ટ ફરગેટ. બસ મને એટલું જ કહો કે હું શું કરું તો મને ભૂલાઈ ન જાય. ડૉક્ટર મંસૂરી સેઝ, સી, ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ. જો, એમાં કોઈ ફિક્સ મેથડ નથી હોતી યાદ રાખવા માટેની. ઇમ્પ્રુવિંગ રિટેન્શન, યાદશક્તિ વધારવા માટેની કોઈ ફિક્સ પદ્ધતિ નથી હોતી. હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ વે ઇન વિચ યુ લર્ન. જો કે યુ નીડ, તારે જરૂર છે, ટુ આઈડેન્ટિફાઈ, ઓળખવાની, ધ વે, સાચી રીત, ઇન વિચ યુ લર્ન, તને કઈ રીતે સમજાય છે, તું કઈ રીતે શીખે છો, એ રીત તારે જાણવાની જરૂર છે. લેટ મી ક્લેરિફાઈ ઇટ, મને એક બાબત ચોખ્ખું કે, ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ, અલગ અલગ શીખવાની પદ્ધતિ હોય છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ્સ, ડાયગ્રામ્સ, બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. ડૉક્ટર મંસૂરી એવું કહે છે કે શીખવા માટે અલગ અલગ પદ્ધતિ હોય, એમાંની પદ્ધતિ અહીંયા કીધી. સાંભળવાથી, લખવાથી, ડ્રોઈંગ કરવાથી, ફ્લો ચાર્ટ્સ કરવાથી, ડાયગ્રામ કરવાથી, ઘણીવાર ચર્ચા કરવાથી, ઘણીવાર ચિંતન મનન કરવાથી, આવું ઘણી બધી પદ્ધતિઓ હોય છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ સ્યુટ યુ. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ, તારે ઓળખવાની જરૂર છે કઈ પદ્ધતિથી તને યાદ રહે છે. ધ બેસ્ટ ફોર ડિફરન્ટ સબ્જેક્ટ્સ, અલગ અલગ વિષય માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપતા ડૉક્ટર મંસૂરી કહે છે, ટુ રાઇટ એન એસે, એક નિબંધ લખો. યુ બ્રેઇનસ્ટોર્મ્સ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ. એક નિબંધ લખવા માટે તમે શું કરો છો? બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ, તમારા બ્રેઇનની અંદર મોજાઓ આવે છે ને પછી વિચાર આવે છે, ક્રિએટ અ વેબ, અને પછી એ ઝાડું રચે છે, વાક્યો, પહેલાં શબ્દ, પછી વાક્ય, પછી એક નિબંધ લખાય છે. Flowed by arranging the ideas logically and constructing meaningful sentence. Followed by arranging the ideas, અને પછી તમે એ આઈડિયાને અરેન્જ કરો છો, ગોઠવો છો, લોજિકલી, તાર્કિક રીતે, એન્ડ કન્સ્ટ્રક્ટિંગ, અને પછી બાંધો છો મિનિંગફુલ સેન્ટેન્સ, એક અર્થપૂર્ણ જે વાક્ય છે એ બંધાઈ જાય છે. બાય ડુઈંગ સો, બસ આવી જ રીતે હોય છે. યુ આર અડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. તમારે મોર દેન વન સ્ટાઇલ, એક કરતાં વધારે પદ્ધતિ છે એ શીખવી પડે છે. દેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન, કે જેનાથી એ તમને લાંબા સમય માટે યાદ રહી શકે. દેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન. બસ આ જ છે યાદશક્તિ વધારવા માટે તમને ચોક્કસ પદ્ધતિ. એન્ડ ભારત, નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ. અને હવે તું બ્રેઇન ટોનિક લેતો નહીં. દે સિમ્પલી ડુ નોટ વર્ક એની વેઝ. એ કાંઈ કામ આપતી નથી. હું તમને એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે ક્લાસની અંદર 60 જણા હોય છે ને, એમાંથી 40 લોકો એવા હોય કે જેમને સર કે મેમ એક જ વાર દાખલો ગણાવે, એક જ વાર કોઈ પણ વસ્તુ સમજાવે તો એને સમજાઈ જાય છે. 10 વિદ્યાર્થી એવા હોય છે જેને ફરીથી એ રિપીટ કરવું પડે છે. અને 10 વિદ્યાર્થી એવા હોય છે જ્યારે પોતાની જાતે જ કરે ને ત્યારે જ સમજાય. આમાંથી ઘણા એવા બધા હશો કે હું અહીંયા આ પાઠ ભણાવી દઉં ને તોય બી તમને એવું જ લાગે હા ભણી ગયા ચલો. પણ જ્યારે તમે પોતે જાતે લઈને બેસો ને પછી તમને થાય હા હવે સમજાયું. એકવાર ખાલી અમે તમને રસ્તો દેખાડી દઈએ કે આ રસ્તો છે, અહીંયાથી જવાનું છે,
પણ તમે રસ્તા પર ચાલો ત્યારે જ તમને ખ્યાલ આવે કે આની ઉપર કેવી રીતે ચલાય, કેવી રીતે યાદ રાખવું. તો આ પદ્ધતિની બાબત છે. સંસ્કૃત તો કે એના શ્લોક ફરજિયાત લખીને પાકા કરવા પડે, કારણ કે સંસ્કૃત અમારી ભાષા, આપણી ભાષા નથી. એમાં જોડાક્ષરો આવે છે, અનુસ્વાર આવે છે, વિસર્ગ આવે છે, એટલે એના માટેની પદ્ધતિ અલગ છે. ગણિત તો કે ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત બહુ વધારે ગમે છે, તો એ લોકોને કોઈ બી પદ્ધતિ આપો એ તરત પોતાની જાતે ગણી લે છે. ઘણા વિદ્યાર્થીઓ મારી જેવા હોય છે જેમને ગણિતમાં રસ જ નથી, ઇન્ટરેસ્ટ જ નથી, તો મારી જીવન શું કરવું પડે? દાખલો ગોખવો પડે, સૂત્ર ગોખવા પડે, રીત ગોખવી પડે કે આવું હોય તો આમ જ કરવું, આવું હોય તો આમ જ કરવું, ફરજિયાત આવું કરવું પડે છે. વિજ્ઞાન જેવો વિષય તો કે વિજ્ઞાન જેવો રસપ્રદ વિષય છે, જેને જેમાં રસ હોય એ વધારે આવડે. સમાજ છે, ગુજરાતી છે, હિન્દી છે, એ વાંચીને તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ગણિતને વાંચીને કરાય નથી કરી શકતા. ઇંગ્લિશ અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું તો એસેનું, એવી જ રીતે આપણે શોર્ટનોટ પણ કરવાની છે. તો શોર્ટનોટ તમે વાંચી લો તો તમને યાદ રહે નહીં. મેં તમને કહ્યું છે શોર્ટનોટ કેવી રીતે યાદ રાખવાની, બરાબર છે ને વિદ્યાર્થી? તો દરેક સબ્જેક્ટ્સ માટેની પદ્ધતિ છે એ અલગ અલગ હોય છે. કોઈ બ્રેન ટોનિક એના માટેની હોતી નથી, કોઈ ચોક્કસ પદ્ધતિ હોતી નથી. દરેકનું બ્રેઇન અલગ અલગ હોય તો દરેકની પદ્ધતિ પણ અલગ અલગ હોય છે અને દરેકની સમજવાની રીત પણ અલગ અલગ હોય છે. ટીચર એક હોય પણ સ્ટુડન્ટ્સ ઘણા બધા હોય, એટલે ઘણીવાર ટીચર છે ને એક નહીં, બે નહીં તો 3 રીતથી પણ તમને શીખવાય છે કે જેને જે રીતથી સમજાઈ જાય એ રીતથી તમે સમજી શકો. તો આ હતો ડૉક્ટર મંસૂરીનો આન્સર. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ, પછી આગળનો પ્રશ્ન છે આપણે પાર્ટ 3ની અંદર જોઈશું. ટિલ દેન ગુડ બાય.